ચાલો હવે પાછા નીકળશું. આરામ થઈ ગયો, 10-15 મિનિટ આરામ થઈ ગયો. ચાલો નીકળશું. તો હળવે જવા દેવી. જો ડુંગરા જો મસ્ત લોકેશન છે, એક નંબર. જો ગામડું એવું અને મંદિર છે. જો કલર નો પણ કાંઈ ન પટે એવું છે. જો આ બાજુ બસ સ્ટેન્ડ, નાનો રોડ છે, એટલો બધો મોટો તો નથી. આ બાજુ પણ બસ સ્ટેન્ડ છે, નાની નાની હોટલ છે અને આ બાજુ નાની દુકાનો પણ બનેલી છે. એકદમ નાનું એવું ગામડું જ આવ્યું છે. તો ગામની બહાર નીકળ્યા એટલે સામે પહાડ તો આવી રહ્યો છે, પણ આ સાઈડમાં આવે છે કે ઓલી સાઈડમાં જુઓ. હવે જોયામાં તો એવું લાગે છે કે આ સાઈડમાં રહી જશે. તો દોસ્તો કન્યાકુમારી રહ્યું છે 276 કિલોમીટર અને મદુરાઈ રહ્યું છે 49. આ બાજુ ત્રીજ છે 118 ને ડીંગી ગુલા એવું કાંક છે ને. તો આપણે કંઈ જવાનું છે નહીં. તો ચાલો 350 જેવું છે જે ક્યારે પહોંચવી છે. જો મદુરાઈમાં ખોટી થાય છું તો પછી કદાચ મોડું થઈ જશે અને મદુરાઈ નહીં જવી તો સીધા નીકળી જઈશું આપણે કન્યાકુમારી. હાઈવેમાં કેટલી જગ્યા છે જોવો તમે. સામે ચેરડી ભરીને જાય છે. આપણે મજરા બાજુ જઈ રહ્યા છીએ. સામે નાળા પર ટ્રેન જઈ રહી છે. ખજૂરીના ઝાડવા નાળિયેરીને જાનપા જાય. તો દોસ્તો કન્યાકુમારી રહ્યું છે 263. હવે ગાડી થઈ ગઈ છે ગરમ, કારણ કે આજે આપણે બહુ ચલાવી નીકળી ગયા તો થોડા વહેલા જાગીને તમને તો ખ્યાલ જ છે. હવે ઘડી કાંઈ પોરો દઈશું અને કાંક શક્કરપારા ખાવું અને કાંક પાણી પીવું. 10-15 મિનિટ મોડો ખાઈશું. રેલનો પાટો છે, ટ્રેન નીકળે તો બતાવી દઈશું. તમિલનાડુની અંદર ઝાઝમ જાજી ગાડી હોય ને તાવડિયા TVS એક્સેલ એટલે કે આવડે ભાભા ગાડી, ડબલ સવારી 3 સવારી ઝાઝમ જાજી 5 ગાડીઓ હાલે. તમને હમણાં બતાવશું એક પેશન્ટ. તો દોસ્તો મદુરાઈ આવી ગયું છે, પણ આપણે જવાનું છે નહીં, કારણ કે એક જગ્યા લેવું તો અહીં 3 મહિને આપણે બહાર નહીં નીકળવી. તો હવે આપણે અહીંથી સીધા કન્યાકુમારી ફર્યા જાઉં. અહીંયા મદુરાઈમાં મીનાક્ષી ટેમ્પલ છે, એટલે મીનાક્ષી માતાજીનું મંદિર છે. પણ કે દોસ્તો આપણે નહીં, કારણ કે યાર બહુ દિવસ ઝાઝા વયા જાય એમ છે. આપણે જે મેન જગ્યાઓ છે એ નકર ટાઈમે આપણે નહીં પહોંચી શકીએ. તો એના માટે થઈને અહીંયા તમને બતાવી દેવી ખાલી. જો આ મદુરાઈ છે, મદુરાઈ રહી ગયું આ સાઈડમાં. અંદર જો અહીંથી આ રોડ છે ને અહીંથી, અને આ રોડ સીધો કન્યાકુમારી. આપણે નીકળી જઈશું દોસ્તો કન્યાકુમારી અને મદુરાઈ નહીં જઈ. તો હાલો, તડકો બહુ છે. પેલા ગાડી કેવી તડકો આવી ગયો છે. દોસ્તો બહુ ચલાવી લીધી. હવે
કેટલું રહ્યું છે 1 મિનિટ જોઈ લેવી. બસો કિલોમીટર જેવું છે. એક મંદિર છે ત્યાં આપણે પાછી તો ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. ઓલ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટ્રુવટ્ટમ ટોલ એવું ગામનું નામ છે. ગાડી પકડી દીધી છે. ચાલો હવે ચા પાણી પી લેવી થોડુંક એટલે થોડુંક સારું થઈ ગયું. જો પેલા ચા ની પૂકી નાખે પાણી અને પછી એમાં દૂધ પછી હલાવી નાખે એટલે બની ગઈ ચા રેડી. ચાલો તે હવે થાકી જાઓ. પાણી જે ગરમ કીધું ગરમ પાણી છે, ઠંડુ પીવું એટલે કે બોટલ લેવી પડે. તો દોસ્તો ગણપતિની મૂર્તિ આવી છે, ચાલો બતાવીએ. પાછળ છે એટલે બધા પછી ચાલો હવે તો પાછી મળવી. હવે દોસ્તો ઘડીક અહીંયા પાણી પીવા પાછા ઉભા રહ્યા હતા તરસના લીધે. તો આ સાઈડથી છે આ બધું લખેલું અર્ચના બેકરી અને અહીંથી જે રહ્યું છે 120 કિલોમીટર આજુબાજુ 5:30 જેવું વાગી ગયું છે. તો જોવી છે હવે ક્યારે પહોંચવી છે. બે મજરી હાલતી કરી છે. જો સુરજ દાદાના ઘરે જઈ રહ્યા છે. ધીરે ધીરે અંધારું થવામાં છે. ટ્રકવાળા જઈ રહ્યા છે. સામે ડુંગર આવી રહ્યા છે. ડુંગરની ઉપર રણિયા જેવું જનાવર હોય ને એવું લાગે છે. ત્યાં જઈને આપણે જોઈશું છે. દોસ્તો વાગી ગયા છે 6:30 ને જે 70 આજુબાજુ રહ્યું છે. હવે જોઈશું ક્યારે કદાચ ક્યારે અંધારું થઈ જાય છે લગભગ. અત્યારે આ પૂરો ઢાળ ડુંગરો કાઢીને ફર્સ્ટ ક્લાસ રોડ કાઢેલો છે. સીનસીની રીતિ એટલે થયું લાવો થોડા ફોટા પાડીએ તો વિડીયો બનાવી. તો ચાલો હવે આગળ વધશું પાછા. તો અહીંયા ઠેઠીને હું બનાવ્યું છે એનું સ્ટેચ્યુ. બારાસિંગો હરણી બારાસિંગો જ છે એનું ના સ્ટેચ્યુ બનાવી સિમેન્ટથી લગભગ બનાવેલો છે. તો અહીંયા છે ડુંગરની ગાળી અને ગાળીની બરાબર આ સાઈડમાં બનાવેલો છે કન્યાકુમારી હાઈવે ઉપર. આ તો તમને બધી બાજુ છે જંગલ, બધી સાઈડથી જંગલમાંથી જાનવર જોવા મળે એટલા માટે એની મૂર્તિ. ચાલો આપણે આ બાજુ આપણે જવાનું છે. તો ગાડી વેટી કરી છે. દીપ હાથમી ગયો છે. હવે ક્યાં પોકે કોને ખબર. રહેવાનું મળ્યું નથી. 55 કિલોમીટર જેવું દૂર છે. થોડુંક માટે કાર ના જઈ પણ કે હોટલ આવતી નથી. ચાલો હવે કંઈ હોટલ મળે તો રોકાઈ જઈશું. તો દોસ્તો હવે પહોંચી તો ગયા છે. ગામનું નામ ખબર નથી. કન્યાકુમારીની પહેલાં 40-45 કિલોમીટર પહેલાં રોકાઈ ગયા છે. ગામનું નામ ખબર નથી. જે હોય હાઈવે ઉપર હોટલ મળતી રોજ નહોતી એટલે અંદર જવું પડ્યું. અંદર 2 કિલોમીટર
સિટી છે આ. તો સુનિલ તો જે એ પાછળ છે, આવે છે હજી 150 કિલોમીટર પાછળ છે. તો મને લાગી છે ભૂખ, 2 દિવસ કંઈ હરખું ખાધું નથી. તો ચાલો આજે થોડું હવે અહીંયા હમણાં ખાવા જાવ ને તે બોલશે હું, આપણે સમજશું હું, એ વાંધો પડે. રોડ ઉપર બધે છે પણ એ ન ખાવાનું છે, એમાં કંઈ આપણને ન મજા આવે. ચાલો કે કાંટો મારવી. હિન્દી સમજતા નથી, 3 જણાને બોલાવ્યા તે મેળ આવ્યો. ઓકે આ ને કાંઈ મગજ કામ નથી કરતો. આવું પાંદડું આપ્યું છે, આમાં હું મેકવાનું હોય કોને ખબર. બધા માણસો ખાઈ આવી ગયું છે દોસ્તો. પરાઠો છે, આગળ દાળ છે, આમાં કાંઈ ખબર જ પડતી ને. આગળ મંચુરિયમ જો કોઈ દી ભાડ્યું મંચુરિયમ સારો જે હોય ખાઈ લેવાનું છે. આમાં ખાધું છે પણ હું ખાધું કાંઈ ખબર જ નથી મને. એવું કોઈ કાંઈ ભાષા સમજતા જ નથી, હિન્દી ભાષા કોઈ સમજતું જ નથી, એની ભાષા જ બોલવાની. 3 જણાને તો મેં બોલાવ્યા તો એટલું સમજ્યા કે આને ખાવું છે, એમ ખાવું છે. બોલો શું કરવું હવે. ભાઈ આ બધું કરવું થોડુંક અઘરી વસ્તુ છે. જો તમને ઇંગ્લિશ આવડતું હોય તો જે કામનું, બાકી તો હિન્દી તો અહીંયા તમે ગમે ને પૂછો ને ના જ પાડે, નથી ખબર કેમ જ છે. આજે આપણે કન્યાકુમારી પહોંચી શક્યા નથી, તો હવે આપણે પહોંચ્યું કાલે જાય 50 કિલોમીટર છે. તો દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબર કરી દેજો. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ન ભૂલતા. તો ચાલો હવે મળીશું કાલે નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી, જય ભોળાનાથ.